સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો આચાર્ય સસ્પેન્ડ. આચાર્ય સંજય પટેલને શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કર્યો. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યો. બિનઅધિકૃત રીતે વિદેશ જનાર અત્યાર સુધીમાં 60 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિનઅધિકૃત રીતે વિદેશ જનારા 60 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આ તમામની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક બાદ એક જે શિક્ષકો આવી રીતના રજાઓ મૂકીને બહારગામ વિદેશમાં જે મહાલતા હોય એ તમામને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આચાર્ય સંજય પટેલને પણ શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કરી દીધો છે કે જે ગુજરાતમાં પગાર ખાઈને દુબઈમાં કરતો હતો ધંધો. સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો આચાર્ય સસ્પેન્ડ. આચાર્ય સંજય પટેલને શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કર્યો. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનાર સંજય પટેલને સસ્પેન્ડ કરવામાં આવ્યો. બિનઅધિકૃત રીતે વિદેશ જનાર અત્યાર સુધીમાં 60 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બાળકોના ભવિષ્ય સાથે ચેડા કરનારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. બિનઅધિકૃત રીતે વિદેશ જનારા 60 શિક્ષકોને સસ્પેન્ડ કરવામાં આવેલા છે. આ તમામની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. એક બાદ એક જે શિક્ષકો આવી રીતના રજાઓ મૂકીને બહારગામ વિદેશમાં જે મહાલતા હોય એ તમામને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરવામાં આવી છે. આચાર્ય સંજય પટેલને પણ શિક્ષણ વિભાગે સસ્પેન્ડ કરી દીધો છે કે જે ગુજરાતમાં પગાર ખાઈને દુબઈમાં કરતો હતો ધંધો.